નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્ય સાથે હું છું આપની સાથે ભાગ્યશ્રી। દર્શક મિત્રો, હર હંમેશની જેમ આપણે અલગ અલગ વિષયને લઈને આપની સમક્ષ અમે રજૂ થતા હોય છે, ત્યારે આજે આપણે વાત કરવાના છીએ રાફેલ વિશે, રાફેલના દસ્તાવેજો વિશે કે રાફેલના દસ્તાવેજોની જે ચોરી થઈ છે તે મુજબ આજે વાત કરવાના છે। કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપનારા ચુકાદા વિરુદ્ધ પુનઃ વિચાર અરજીઓ કરવામાં આવી। ગઈકાલે સુનાવણી થઈ ત્યારે અરજદાર પ્રશાંત ભૂષણે સોદામાં થયેલી ગરબડો સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરી, જેનો સરકાર દ્વારા ખાસ તો વિરોધ કરવામાં આવ્યો। સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલના દસ્તાવેજની ચોરી થઈ તે મુદ્દે ફરી એકવાર હાલમાં તો ઘમાસાણ થયેલું જોવા મળી રહ્યું છે। હવે આ કેવી રીતે શક્ય બને છે? શું ખરેખર રાફેલના દસ્તાવેજોની ચોરી થવી શક્ય છે ખરા? શું ખરેખર મુમકિન છે રાફેલની ચોરી? તમામ વિશે વાત મારું મંતવ્યમાં। તો આખરે આ રાફેલના દસ્તાવેજોની ચોરી વિશે વડોદરા વાસીઓનું શું માનવું છે, તેમનું આખરે શું મંતવ્ય છે, આવો આપને પણ બતાવીએ। દેશની સુરક્ષાના વિષયને લઈને એક એવો સોદો કે જેના પર રોજબરોજ નવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ રાફેલ ડીલ પર રોજ નવા ફેક્ટ્સ એન્ડ ફિગર સામે આવે છે અને નવા સવાલો પણ ઊભા કરે છે। હવે લેટેસ્ટ મુદ્દો એ છે કે રાફેલ સોદાને લગતા મહત્વના જે દસ્તાવેજો છે એ રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ જાય છે અને તેને લઈને પણ હવે જનતા શું વિચારી રહી છે, સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે, પરંતુ જનતાનો શું કહેવું છે આ વિષય ઉપર કેટલાક લોકો આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતે આખા એ વિષયને જુઓ છો, જે રીતે રક્ષા મંત્રાલયમાંથી દસ્તાવેજો ચોરી થઈ જાય છે? રક્ષા મંત્રાલય એટલે દેશને આખી સુરક્ષિત કરવા માટેનું મેઇન સ્થળ, સિક્યોરિટીની ટોપમોસ્ટ જો કોઈ કશે અવેબિલિટી હોય તો કદાચ એ મંત્રાલયમાં હશે। આ જે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ છીએ, રાફેલ ડીલની જ્યારે ડિટેલ્સ ચૂંટાયેલા લોકો ઓપોઝિશન પાર્ટીના માંગ્યા ત્યારે બીજેપી અને બીજેપીના જે ડિફેન્સ મિનિસ્ટર છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ ડોક્યુમેન્ટ સિક્રેટ રાખવા નેશનલ સિક્યોરિટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। આ વિવાદ 6 થી 7 મહિના ચાલ્યો, છતાં બી ડોક્યુમેન્ટ પબ્લિક કરવામાં આવ્યા નહીં, પાર્લામેન્ટરી કમિટીમાં બી શેર કરવામાં આવ્યા નથી ને આખરે લોકોને સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું। સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલો જાય છે તો આ દેશના સિક્રેટ ડોક્યુમેન્ટ જેનામાં દેશની નેશનલ સિક્યોરિટી જોખમાં એવા સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, ડિફેન્સ મિનિસ્ટરના કહેવા પ્રમાણે ગવર્મેન્ટ એવું કહે છે કે હવે આ ડોક્યુમેન્ટ ચોરી થઈ ગયા અને બિકોઝ આ ચોરી થઈ ગયા આ ડોક્યુમેન્ટ્સને માન્ય રાખવા નહીં। ડોક્યુમેન્ટ ગવર્મેન્ટનું હોય, આટલું સિક્રેટ ટોપ સિક્રેટ લેવલનું ડોક્યુમેન્ટ હોય, તેની ઓથેન્ટિસિટી ચોરી થવાતી નથી જતી અને બિકોઝ ગવર્મેન્ટને આ ડોક્યુમેન્ટ સુપ્રીમ કોર્ટમાં બી શેર નથી કરવા, આમાં 100% કંઈક ખોટું થયેલું છે, બધા જ આક્ષેપ જે કરવામાં આવ્યા છે એ સાચા હશે, એટલે જ આ ડોક્યુમેન્ટ સુપ્રીમ કોર્ટમાં બી ગવર્મેન્ટ શેર કરવા રેડી નથી ને ચોરી કરવાનું બહાનું કર્યું છે। જો ચોરી થઈ ગયા હોત તો અત્યાર સુધી એફઆઈઆર નોંધાઈ ગઈ હોત અને જે ગુનેગાર હોય એને પકડી લેવામાં આવત। આપણી ઇન્ટેલિજન્સ સિસ્ટમ તો એટલી સારી છે કે આપણે પાકિસ્તાનમાં ક્યાં ટેરરિસ્ટ બેઠા છે એ બી શોધી કાઢીને જો આપણે ત્યાં જઈને ત્યાં સ્ટ્રાઇક કરી શકતા હોય તો આપણા ત્યાં આપણી ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી ચોરી થાય એ ડોક્યુમેન્ટ્સનો ગુનેગાર ના પકડાય? આશ્ચર્યજનક ઘટના છે અને આમાં 100% ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ કે સુપ્રીમ કોર્ટમાં બી આ ડોક્યુમેન્ટ શેર ના કરે અને આમાં ચોરી છે એ સાબિત થઈ ગયું છે। ચોકીદાર પોતે જ ચોર છે એ આમાં સાબિત થઈ જાય છે। એ વાત ગળે નથી ઉતરતી કે રક્ષા મંત્રાલય જેવું પ્લેસ, જે દેશનું સૌથી સેફ પ્લેસમાંનું એક ગણાય છે, ત્યાંથી આ પ્રકારના મહત્વના દસ્તાવેજો ચોરી થવા વાત ક્યાંય ગળે નથી ઉતરતી? આ દસ્તાવેજ ચોરી થવાની જે વાત છે એને ખૂબ જ ગંભીરતાથી લેવી પડે। રક્ષા મંત્રાલય એક એવું મંત્રાલય કે જેના થકી આખા દેશની સુરક્ષાનો જિમ્મો જેની પર છે, જેની જિમ્મેદારી જે મંત્રાલય પર છે, એ રક્ષા મંત્રાલય એક કાગળ નથી સાચવી શકતી, એક ફાઇલ નથી સાચવી શકતી અને આપણે લોકો સૌ મૂર્ખા છે કે આપણે આ લોકોને દેશ ચલાવવા માટે આપી દીધો છે। મારી સૌ પ્રથમ તો વાત એવી હોય કે નિર્મલા સીતારામનજીએ કોઈ પણ બીજી એક્સક્યુઝિસ કર્યા વગર પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે જો ડોક્યુમેન્ટ ચોરી થયા છે તો પણ એમના જ ડિપાર્ટમેન્ટમાંથી ચોરી થયા છે અને એ જે ડિપાર્ટમેન્ટના હેડ છે એમણે સ્વૈચ્છિક રીતે જવાબદારી સ્વીકારી લેવી જોઈએ। સુપ્રીમ કોર્ટ જ્યારે ડોક્યુમેન્ટ માગે ત્યારે જ એમને ખબર પડે કે ડોક્યુમેન્ટ નથી તો શું આ તંત્ર ઊંઘે છે? એક સામાન્ય માણસની ભાષામાં જોઈએ
તો છેલ્લા 1 વર્ષથી જે સતત જે ઘટનાક્રમ જો જોવા જઈએ તો સરકાર લોકોને મૂર્ખ બનાવવાના તમામ પેંતરા હવે અજમાવીને થાકી ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટને પણ મૂર્ખ બનાવવાની સ્થિતિમાં આવી ગઈ છે. રોજ સુપ્રીમ કોર્ટમાં જુદા જુદા આઈડિયા આપે છે, રોજ નવા નવા બયાનો આપે છે, રોજ કંઈક નવું થાય છે. રાફેલમાં જે વિપક્ષ છે એના ફક્ત 2 સવાલ છે કે રાફેલ કેટલામાં ખરીદ્યું એ કહો, અને એની અંદર શેના માટે વધારે પૈસા આપ્યા એ કહો. આનાથી ત્રીજો કોઈ સવાલ જ નથી. એ 2 જૂઠાને ઢાંકવા માટે સરકાર 100 જૂઠા બોલવાને ક્રોસ કરી ચૂકી છે. હવે મંત્રાલયોમાંથી કાગળિયાને ફાઇલો બી જતી રહે છે. મંત્રાલયમાંથી જ્યાં ડિફેન્સની આર્મી છે, એરફોર્સ છે, નેવી છે, એના તમામ ડોક્યુમેન્ટ છે. એક સામાન્ય કાગળ નહીં સાચવી શકતી સરકાર પાકિસ્તાનના જાસૂસો અને આતંકવાદીઓની સામે મોટી મોટી બણગા ફૂંકવાની વાત કરે. તમારી ફાઇલ સચવાતી નથી ને તમે આતંકવાદીઓને લડવાની વાતો કરો છો. આ બિનતાર્કિક વાતો છે. સરકાર એક જૂઠું ઢાંકવા માટે 100 જૂઠા બોલી ચૂકી છે. પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને હવે વધારે જૂઠાણા ચાલે એમ નથી. સરકાર જૂઠાણું ચલાવી રહી છે. રાફેલ મુદ્દે આપ શું માનો છો? રાફેલ જ્યારથી આવ્યું છે ત્યારથી ચર્ચામાં છે. એની જો વાત કરીએ તો એની પ્રાઇઝને લઈને ચર્ચામાં હતું. અનિલ અંબાણીનું પણ નામ વચ્ચે આવ્યું હતું. એના પછી જ્યારે ફરી કેસ જીત્યા અને એના પછી ફરી કેસ જ્યારે કોર્ટમાં સબમિટ થયો એના પછી ફરી હવે વાત એવી આવી કે ભાઈ દસ્તાવેજો ચોરાઈ ગયા. અમને તો એવું લાગે છે આ સરકાર જ કંઈ ગુનામાં છે. એટલે આજની તારીખની અંદર જો આવી રીતે મહત્ત્વના કાગળ જો ખોવાઈ જતા હોય તો પ્રજા પણ એક શંકાની દાયરામાં સરકારને જોઈ રહી છે. અમને તો એવું લાગે છે કે અત્યારે કે કદાચ જે પાકિસ્તાન પર જે અટેક થયો છે એમાં જે કે 200-300 આતંકવાદી માર્યા છે એ પણ કદાચ કંઈ ગલબત હશે એવું અમને લાગે છે. તો સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે લોકો, નાગરિકો કહી રહ્યા છે કે આટલા મહત્વના દસ્તાવેજો એવા સમયે કેવી રીતે ચોરાય જ્યારે આ મુદ્દો પીક પર છે, લોકો તેની સામે સવાલ ઉઠાવી રહ્યા છે, વિપક્ષ શંકાની નજરે તેને જોઈ રહ્યું છે. એવામાં દસ્તાવેજો ગાયબ કેવી રીતે થયા? અન્ય કેટલાક લોકો આપની સાથે છે. આપ શું માનો છો જે રીતે ગાયબ થઈ જવા દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી અને એવી જગ્યા કે જ્યાં દેશની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક મનાય છે, જો રક્ષા મંત્રાલય સુરક્ષિત નથી તો દેશની અન્ય ઓફિસો કેવી રીતે સુરક્ષિત રહેશે? રાફેલની જ્યારથી વાત આવી છે ત્યારથી ઘટનાક્રમ આપણે જો જોવા જઈએ તો મનોહર પર્રિકરની ઓડિયો ટેપ આવી કે રાફેલની ફાઇલ મારા બેડરૂમમાં છે, કે પછી એને ફગાવી દેવી બીજેપી દ્વારા કે ના આ તો ઓડિયો ટેપ જૂઠી છે. હવે ફાઇલ ચોરાઈ ગઈ એવું સુપ્રીમ કોર્ટમાં કબૂલ કરવું એ જોતાં ચોક્કસપણે લાગે છે કે ફાઇલ પહેલેથી રક્ષા મંત્રાલય જોડે નથી. એ ક્યાંક ખોવાઈ ગયેલી છે, કાં તો મનોહર પર્રિકર જોડે છે, કાં ખોવાઈ ગઈ છે. ગવર્મેન્ટ પોતે મૂંઝવણમાં છે કે ફાઇલ ક્યાં ગઈને રાફેલ મુદ્દે કેટલા જૂઠ બોલવા. પહેલાંથી જૂઠાણું ચલાવતું હોય છે. પ્રાઇઝને લઈને ભલે સંસદમાં જેપીસીની માંગ કરી હોય વિપક્ષે, કાં તો પછી રાફેલ જ્યારે પુલવામા હુમલો થયો ને પછી એર સ્ટ્રાઇક થઈ ત્યારે કહેવામાં આવતું હતું જો આ ટાઈમે રાફેલ હોત તો આપણે કેટલા બધા સક્ષમ થઈ ગયા હોત. જો રાફેલ મુદ્દે તમે આટલા જ જો સિરિયસ હોત તો આટલા મહત્ત્વના ડોક્યુમેન્ટ રક્ષા મંત્રાલયમાંથી કઈ રીતે ચોરી થઈ ગયા એ જોતાં ચોક્કસપણે સરકાર શંકાના ઘેરામાં દેખાઈ રહી છે. આપને પણ શંકા છે સરકાર જે પણ રાફેલ મુદ્દે કરી રહી છે, જે પણ એક્ટ કરી રહી છે અથવા જે સત્ય સામે લાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે, વિપક્ષના આક્ષેપોને તો ફગાવી જ રહી છે, પરંતુ સામાન્ય જનતા તરીકે શું જનતાને જાણવાનો અધિકાર નથી કે સરકાર આ મુદ્દે શું કરી રહી છે? જો દેશનું આ સૌથી સુરક્ષિત જગ્યા મંત્રાલય કહેવામાં આવે છે અને જો એવી જગ્યા ઉપરથી જે આ ડોક્યુમેન્ટ જો ચોરાઈ જાય તો એ એક દેશની જનતાને ગુમરાહ કરવાની એક એ ચાલી રહી છે. અને એક નાના સામાન્ય પાનના ગલ્લા ઉપર બી જો આપણે સીસીટીવી રાખીએ છીએ તો આટલું મોટું દેશનું જે તંત્ર છે તો શું એના સીસીટીવી શું બંધ રાખ્યા હશે? તો આ એક તપાસનો વિષય રહ્યો છે. આપ શું માનો છો આ રીતે ચોરી થવી દસ્તાવેજોની ક્યાંક દાળમાં કંઈક કાળું છે અથવા જૂઠાણું સરકાર ચલાવી રહી છે? આ મંત્રાલયની અંદર ભૂતકાળમાં જોવા જઈએ તો બરોડાના જ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે એક ફાઇલની ચોરી સુષ્મા સ્વરાજને કેબિનમાંથી કરેલી, તમને પણ જાણાશે બરાબર. એટલે આ સિલસિલો નવો નથી ભાજપની ગવર્મેન્ટમાં. અત્યારે જે રાફેલની વાત છે એ જે ડોક્યુમેન્ટ ખોવાયા છે એ તો અમને લાગે છે કે બધાને અંધારામાં લગભગ તારા બતાડ્યા એવી વાત લાગી રહી છે અત્યારે તો. એટલે મારું માનવું એવું છે કે આ લોકોના જ મંત્રીઓ દ્વારા કંઈ સાંઠગાંઠ કરી અને સુપ્રીમ કોર્ટની અંદર ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન નહીં કરવા માટેનો આ નવો તૂત ઊભો કરવામાં આવેલો છે. સત્ય 100% સામે આવવું જોઈએ. આની સામે જે પણ અધિકારી હોય અને સીબીઆઈની ઇન્કવાયરી થવી જોઈએ આની અંદર, મારું માનવું એવું છે. તો રાફેલ મુદ્દે વડોદરાની જનતાનો પણ એ જ મત છે જે દેશના અન્ય લોકો મત ધરાવે છે. વડોદરાના લોકોનું માનવું છે કે રાફેલ
જેવા સેન્સિટિવ ઇસ્યુ પર સરકાર જે રીતના દાવાઓ કરી રહી છે રક્ષા મંત્રાલયમાંથી ફાઇલ ગુમ થવાના, દસ્તાવેજો ગુમ થવાના, તેના પર સરકારની જે સ્થિતિ છે, સરકાર જે બયાન આપી રહી છે તેને લઈને જનતા છે એ નકારી રહી છે. સાથે સાથે જનતા પણ એ ઈચ્છી રહી છે કે સરકાર જે પણ કામગીરી કરી રહી છે તેની સત્યતા જાણવાનો જનતાને અધિકાર છે, મતદારોને અધિકાર છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. હવે આપને બતાવીશું કે રાજકોટના જે તમામ જે લોકો છે તે શું કહી રહ્યા છે, તેમનું આખરે મંતવ્ય શું છે. આવો આપને બતાવીએ. દેશની રક્ષા મંત્રાલયથી રાફેલના દસ્તાવેજ જ્યારે ચોરી થાય છે તેને લઈને રાજકોટથી લોકોનું શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણ છે, એમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? मेरा नाम महेश पासवान है. मैं सौराष्ट्र असंगठित मजदूर कांग्रेस का चेयरमैन हूं और इस मुद्दे पर लगभग जनता को बताने की आवश्यकता नहीं है, क्योंकि जितनी लापरवाही बरती गई है, एक संप्रभुता संपन्न देश की संरक्षण मंत्रालय से सीधे ऑफिस के अंदर से कागजात चोरी हो जाए, पूरी दुनिया में हमारी सुरक्षा व्यवस्था का मजाक बना के रख दिया गया है इस सरकार में. क्या लगता है कि ऐसे जब चोरी होता है तो दूसरे अन्य बहुत सारे विभाग है, उनमें कैसे सर पूछे तो निश्चित ही ये कोई भी आदमी ये सवाल करेगा कि जब हमारा संरक्षण मंत्रालय के अंदर रखा हुआ फाइल आराम से चोरी हो जाता है, बाकी सारे विभाग की क्या स्थितियां होगी. आप अभी जैसे वो परीक्षा वाला रिजल्ट था, तलाटी वाला, कितना आराम से लोगों ने बाहर कर दिया पेपर को. बस ये उसी तरह का हो रहा है हर जगह, रक्षा मंत्रालय से लेकर बाकी तमाम विभागों में यही हो रही है. આપણી સાથે બીજા પણ લોકો જોડાણ છે, એમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? શિવરાજ છે ઝાલા. શિવરાજભાઈ, ખાસ વાત કરીએ તો રક્ષા મંત્રાલયથી જ્યારે દસ્તાવેજ ચોરી થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકાર ઉપર અત્યારે સવાલ ઊભા થયા છે, શું કહેશો એના વિશે? રાફેલનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે અને હાલમાં જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાસે એક રાફેલ સિવાય અન્ય મુદ્દા નથી કે જેથી પોતે સરકાર બનાવી શકે. તો જ્યારે રાફેલ મુદ્દો 2001થી વાયુસેનાએ માંગ કરેલી હતી ત્યારે યુપીએની સરકાર હતી તો તે ફ્રાન્સ સાથે રાફેલ મુદ્દા પ્રત્યે એક ડીલ કરી શકી નથી, પરંતુ એક પોઝિટિવ ડીલ નરેન્દ્રભાઈ મોદીની સરકારને ખબર હતી કે દુશ્મન દેશો આવું કંઈક કરશે, માટે આપણે આવા પ્રકારના જહાજો તથા શસ્ત્રોની જરૂર પડશે. ત્યારે મોદી સરકારે આ ડીલ પોઝિટિવ રીતે ગણેલી છે. અને હા, હું એ વાત માનું છું કે ક્યાંક આ ડીલમાં માનનીય શ્રી રાહુલભાઈ ગાંધી એવું કહે છે કે ક્યાંક કંઈક અમુક વસ્તુમાં છેડા થયેલા છે, પણ ઘણી વખત અમુક માહિતી કોન્ફિડેન્શિયલ હોય છે અને જ્યારે છે આ મુદ્દો કે ભાઈ આ અમુક દસ્તાવેજ ચોરાઈ ગયેલા છે તો ભારતીય જનતા પાર્ટી આમે કીચડમાં જ કમળ ઉગાડવાનો પ્રયત્ન કરે છે. તો બધાને આશા છે કે આ મુદ્દે પણ જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ જવાબદાર હશે તો સરકાર યોગ્ય તપાસ કરશે તેવી બધાને ખાતરી છે. અને આ જે ગોટાળા થયેલા છે તેમાં સાચું બહાર લાવવાની શક્તિ ભારતીય જનતા પાર્ટીમાં છે અને આ મુદ્દે ચોક્કસ તપાસ થશે અને જવાબદાર વ્યક્તિઓને તેમની સજા પણ મળશે તેવું લગભગ મોદી સરકાર કરે જ છે અને કરશે. આપણી સાથે બીજા પણ લોકો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? मेरा नाम मुकुट टाक है, मैं राजकोट जिला यूथ कांग्रेस का अध्यक्ष हूँ. રાફેલ વિશે જેમ આપણા સાથીભાઈ એવું કહ્યું કે ચૂંટણીનો મુદ્દો આવે એટલે રાહુલજી અત્યારે આ મુદ્દો જેને લઈને આવ્યા છે. આ 2001થી સાચી વાત છે કે 2001થી રાફેલની જરૂરિયાત આ દેશને હતી. કોઈને કોઈ કારણસર થોડુંક મોડું થયું, પણ આ દેશને બહેતરમાં બહેતર રાફેલ આ કોંગ્રેસની સરકાર જ આપવાની હતી. અને આપણે પછી આગળ જોઈએ તો છેલ્લા 5 વર્ષથી આ સરકારે પણ એના વિશે કંઈ કર્યું નથી. જે ભાવમાં જે તકનીકી જે હોય જે રીતે પણ હતું એ બધી રીતે સારામાં સારું રાફેલ આ દેશને આ કોંગ્રેસની સરકાર આપવાની હતી. અને હાલની પરિસ્થિતિ જોતાં અત્યારે રાફેલની ખાસ જરૂરિયાત છે. તાજેતરમાં જ આપણા પ્રધાનમંત્રીએ એવું કીધું હતું કે આજ ઇસ દેશ કો રાફેલ की ज़रूरत सबसे ज़्यादा है. તો એના વિશે પણ અમે એ જ કહેશું કે ખરેખર સાચી વાત છે, આજે આ દેશને રાફેલની જરૂરિયાત છે જ, પણ રાફેલની જરૂરિયાત છે તો નથી આવતું એનું કારણ પણ આપ જ છો. ખાસ જો વાત કરીએ, શું કહેશો આ એક ષડયંત્ર છે કે માત્ર ને માત્ર એક સહયોગ છે કે જ્યારે રક્ષા મંત્રાલયથી આ દસ્તાવેજ ચોરી થતા હોય છે? શું કહેશો? સંયોગ કેટલા હોઈ શકે?
આજે તમે થોડા સમય પહેલાં તમે આપણે જોયું હશે કે CBIના ડાયરેક્ટરને જો હટાવવામાં આવ્યા હોય એનો પણ એટલા જ સંયોગ, એને પણ સંયોગ કહેશો, કારણ કે એ રાફેલની તપાસ કરવાના હતા. એવા અવનારા વારંવાર કોઈને રાફેલ વિશે માની લો કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે સરકાર એનો પક્ષ રજૂ કરે છે ત્યારે પણ રજૂ કરતી વખતે એ જે કેગનો રિપોર્ટ હોય એ મૂકતા ભૂલી જાય છે. જો સરકાર આટલી આ બાબતે ગંભીર નથી હોતી તો યા દેશને રાફેલ શું આપવાની. આપણી સાથે બીજા પણ લોકો જોડાણા છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? હરપાલસિંહ જાડેજા, પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી શ્રી. હરપાલભાઈ, ખાસ જો વાત કરીએ રાફેલની તો રાફેલમાં અત્યારે ક્યાંક ને ક્યાંક છાપાઓ પણ લખે છે. શું એ દેશ વિરોધી કાર્ય થાય? મારે મિત્રોને, ભાજપના મિત્રોને, ભારતીય જનતા પાર્ટીનું એટલું જ કહેવું છે કે કોઈ પણ ન્યૂઝપેપર સત્ય હકીકત લખે એટલે તમે લોકો એને દેશદ્રોહી ગણવા લાગો છો. જે સત્ય હકીકત છે, છાપાઓ હોય કે ન્યૂઝ ચેનલ હોય, તે ત્રીજી જાગીર ગણાય છે. બરોબર, ત્રીજી જાગીર પ્રમાણે કોઈ પણ સત્ય બહાર લાવવું એ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરની ફરજ છે અને એ બહાર આવવું જ જોઈએ. એ કોંગ્રેસની સરકારમાં પણ આવ્યું હતું અને ભાજપની સરકારમાં પણ આવવું જોઈએ. પણ એનાથી કોઈ ન્યૂઝપેપર કે ન્યૂઝવાળા કોઈ દેશદ્રોહી નથી થઈ જતા. પણ આ ભાજપના મિત્રો જેને કહેવાય કે ટીકા કરવામાં કોઈ પ્રકારે બાકી નથી રાખતા. જેમ કે ગુજરાત સમાચાર ઉપર એ લોકોએ કીધું હતું કે ગુજરાત સમાચારે જે નરેન્દ્ર મોદીએ 2014ની યુપીએ લોકસભાની ચૂંટણીમાં એવું કીધું હતું કે હું 56ની છાતીવાળો છું, હું એક માથા સામે 10 માથા વધારીને લાવીશ. તો જ્યારે આપને ખ્યાલ હશે અત્યારે પાકિસ્તાને જ્યારે પુલવામા હુમલો કર્યો, 42 જવાનો આપણા શહીદ થયા, ત્યારે એર સ્ટ્રાઇક કરી. એર સ્ટ્રાઇકના એક પણ વ્યક્તિ મર્યો હોય કે એક પણ જગ્યાએ ઈજા થઈ હોય કે એક પણ જગ્યાનું નુકસાન થયું હોય, એક પણ ફૂટેજ આજે કેન્દ્ર સરકાર પાસે નથી. તો મારે એટલું જ પૂછવું છે આમ નાગરિક તરીકે, હું કોંગ્રેસ તરીકે નહીં, આમ નાગરિક તરીકે પૂછું છું કે જ્યારે અમેરિકાએ લાદેનને મારવા માટે જ્યારે જે કંઈ પણ યુદ્ધ કર્યું હતું ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા હતા. ઓબામાએ ત્યારે એમ કીધું હતું કે મારી પ્રજાએ મને પૂછ્યું નથી કે મેં શું કર્યું છે, પણ મારે રાષ્ટ્રપતિ તરીકે મારી પ્રજાને મેં જે કામ કર્યું છે એના પુરાવા અને એના CCTV ફૂટેજ કે ફોટોગ્રાફી મારી પ્રજાને આપવું જોઈએ. ત્યારે આજે ભારત દેશના નાગરિકો અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ આજે નરેન્દ્ર મોદીને PM તરીકે પૂછે છે કે તમે જે સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇકનો એક પણ તો પુરાવો આપો. અત્યારે સોશિયલ મીડિયામાં એવી મજાક ઉડી રહી છે કે એર સ્ટ્રાઇક કરી એમાં માણસો મર્યા હોય કે નથી મર્યા, પણ 20 જીવજંતુઓ તો મરેલા જ છે. શું કહેશો કે રાફેલનો જે મુદ્દો છે, લોકોને પણ ક્યાંક ને ક્યાંક એક જિજ્ઞાસા છે કે એ મુદ્દો શું છે? રાફેલ વિશે લોકોએ જાણવું બહુ ખાસ જરૂરિયાત એટલા માટે છે કે દેશને જેમ આધુનિક જહાજો જે આ દેશને મળતા ગયા છે, એવી રીતે એક રાફેલ છે કે આવનારા દિવસોમાં આ દેશને રાફેલ જે આપણા દેશના વાયુસેના માટે બહુ જરૂરિયાત છે. તો એમાં સત્ય શું છે, ખોટું શું છે, એ બધી વસ્તુ બહાર આવી જોઈએ. વારંવાર સરકાર એવો આક્ષેપ કરી રહી છે કે સિક્યુરિટી રીઝન્સથી અમે એના જે કંઈ હોય એની બાબત અમે લોકોની વચ્ચે ન લઈ આવી શકીએ. તો આજે પણ સુપ્રીમ કોર્ટે એવું જ કીધું છે કે તમે સિક્યુરિટી રીઝન્સના હવાલા દઈને તમે દર વખતે એવું ન કહી શકો કે ભાઈ આની વિશે તપાસ ન થવી જોઈએ. જો ભ્રષ્ટાચાર છે તો એની તપાસ થવી જ જોઈએ, સત્ય છે એ બહાર આવવું જ જોઈએ. તો તમે એની પાછળ આ રીઝન્સ ન આપી શકો. તો આ હતા આપણી સાથે રાજકોટથી લોકો, જેમનું કહેવું છે કે રાફેલ મુદ્દે તપાસ થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક અત્યારે સરકાર છે એ પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર છે કે રાફેલ મુદ્દે જ્યારે રક્ષા મંત્રાલયમાં જ્યારે એના દસ્તાવેજ ચોરી થતા હોય છે ત્યારે લોકોનું આ પ્રકારનું મંતવ્ય છે કે તેની તપાસ થવી જોઈએ, તટસ્થતાપૂર્વક તપાસ થવી જોઈએ. અને સરકાર ક્યાંક ને ક્યાંક જે આંખ આડે કાન કરે છે તેને લઈને સરકારને પણ પોતાની ચૂપી છે એ ખોલીને જનતા સામે રજૂઆત કરવી જોઈએ કે રાફેલ મુદ્દો છે શું અને ક્યાં અટવાણી છે એ મુદ્દો. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો આખરે જનતા પણ હવે ઈચ્છી રહી છે જાણવા માટે કે આખરે રાફેલ મુદ્દો શું છે, રાફેલના દસ્તાવેજોની ચોરી આખરે કેવી રીતે શક્ય બની છે. તમામ મુદ્દાઓને લઈને જો વાત કહેવામાં આવે તો તમામ જનતાનું એક જ મંતવ્ય છે કે આખરે આ ચોરી શક્ય કેવી રીતે બને. સંરક્ષણ મંત્રાલય ખૂબ જ મોટું સંરક્ષણ મંત્રાલય છે, તેમાં જો ચોરી થતી હોય તો સામાન્ય ઓફિસ કેટલી સુરક્ષિત છે, અનેક સવાલો અત્યારે લોકો ઊભા કરી રહ્યા છે. ત્યારે હવે દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.